મોરબીના ભરતનગર નજીક આવેલ ખોખરા હનુમાન હરિધર ધામ ખાતે 3 દિવસીય શાસ્ત્રોક્ત વિજ્ઞાન અને ટેકનોલોજીને જાણવા તેમજ તેનું જ્ઞાન પ્રાપ્ત કરવાનો ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। ખોખરા હનુમાન હરિહર ધામના મહામંડલેશ્વર 1008 કનકેશ્વરી માએ ત્રિદિવસીય કાર્યક્રમ પ્રસંગ વિશે જણાવ્યું હતું કે જ્ઞાન વિજ્ઞાન અને શાસ્ત્રોના ત્રિવેણી સંગમનો આ ત્રિદિવસીય કાર્યક્રમ રહેશે, જેમાં રાજ્ય કક્ષાની શાસ્ત્રોને આધારની સ્પર્ધા છે। એટલે સમગ્ર ગુજરાત રાજ્યમાંથી 601 બાળ ભૂદેવો આ સ્પર્ધામાં ભાગ લેવા માટે આવ્યા છે। તેમજ અંતરિક્ષ વિજ્ઞાનનું પ્રદર્શન અને તેની જાણકારી આપવા ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશનના વૈજ્ઞાનિકો અને અધિકારીઓ આવ્યા છે કે જેઓ જુદા જુદા વિજ્ઞાન આધારિત પ્રદર્શનો દ્વારા સમજ આપશે। આ કાર્યક્રમમાં મોરબી જિલ્લાની તમામ સ્કૂલના વિદ્યાર્થીઓ આ ત્રિદિવસીય કાર્યક્રમમાં ઉપસ્થિત રહી જ્ઞાન પ્રાપ્ત કરશે। મારું નામ એનજીઓ ભટ્ટ, હેડ વિક્રમ સારાભાઈ સ્પેસ એક્ઝિબિશન અંતરિક્ષ ઉપયોગ કેન્દ્ર અમદાવાદથી અત્રે હું અને મારી સાથે આવેલા વરિષ્ઠ વૈજ્ઞાનિકો સાથે ઉપસ્થિત છું। આ પ્રદર્શન આપ જે જોઈ રહ્યા છે એ વિક્રમ સારાભાઈ સ્પેસ એક્ઝિબિશન અલગ અલગ પ્રદેશ તથા રાજ્યોમાં જઈને આયોજન કરીએ છીએ। તાત્પર્ય એ છે કે આપણે બધા જાણીએ કે ઈસરોની જે પ્રગતિ છે સ્પેસ સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં, જેના પ્રણેતા ડૉક્ટર વિક્રમ સારાભાઈ હતા। તમે વિચારો કે એકમાત્ર આવેલો વિચાર, એ વિચારની યાત્રા 50 વર્ષથી અધિક ક્યાં જઈને પહોંચી, તો આવનારા વર્ષમાં ઈસરો નાસાનો સંયુક્ત પ્રોજેક્ટ એનએસઆર ઈસરોએ કઈ રીતે કામ કર્યું, વીતેલા સમયે કયા કયા પ્રોજેક્ટ પૂરા કરે, દાખલા તરીકે મંગળ મિશન, ચંદ્રયાન 1, 2, 3, આદિત્ય મિશન જે હમણાં આપણે જોઈશું કે એના સ્થાન પર પહોંચશે। આ બધી વાતો અમે બાળકો વચ્ચે જઈને શેર કરીશું। તમે આજે જોશો કે મોરબીમાં આજે આપણે આયોજન કર્યું છે એમાં એક અલગ પ્રકારનો સમન્વય છે કે ભારતીય સંસ્કૃતિ એટલે કે સંસ્કૃત ભાષાની વાત કરીએ તો એક સ્પર્ધાનું આયોજન આ સંસ્થા દ્વારા આયોજન કર્યું, સાથે સાથે ઈસરોનું કોઈ વિજ્ઞાનનું પ્રદર્શન પણ આયોજન। આ પ્રકારનું પ્રદર્શન ઇન્ડિયામાં પહેલી વાર કરવા જઈ રહ્યા છે। આ અગાઉ અમે 65 એક્ઝિબિશન અલગ અલગ, ખાસ કરીને ઉત્તર ભારતના કહીએ કાશ્મીરથી ભુવનેશ્વર સુધી એ બધા આયોજનો અમદાવાદ ખાતે આવેલું સ્પેસ એપ્લિકેશન સેન્ટર છે એના દ્વારા આપણે વીતેલા સમયની વાત કરીએ કોવિડ પછી તો લગભગ અમે આ 65 પ્રદર્શન જે અમે કર્યા, એક જગ્યાએ 3 દિવસ એટલે લગભગ આશરે 2,000 થી 3,000 બાળકો આને વિઝિટ કર્યું, એટલે લગભગ 2.5 થી 3 લાખ બાળકો સાથે અમે ઇન્ટરેક્શન કર્યું। વિજ્ઞાનની વાતોની સાથે સાથે આવનારા દિવસમાં કેવા પ્રકારના અભ્યાસક્રમોની જરૂરિયાત છે, કેવી રીતે અભ્યાસક્રમ કારકિર્દીમાં કેવી રીતે કોર્સ છે એનું પણ ગાઈડન્સ આપીએ છીએ। મોટાભાગે એવો પ્રશ્નો બાળકો પૂછતા હોય કે ઈસરોમાં કેવી રીતે આવતો એનું ગાઈડન્સ આપીએ છીએ। આ સિવાય ઈસરોની દ્વારા થતી પ્રવૃત્તિ કઈ રીતે સંકળાયેલી, તો ઇન્ડસ્ટ્રી સાથે કરેલા ટાઈઅપ એની બધી વાતો કરી। ટૂંકમાં અમારો પ્રયાસ એ છે કે આ પ્રદર્શન દ્વારા બાળકોમાં વિજ્ઞાન પ્રત્યે જિજ્ઞાસા, જાગૃતતા વધે અને તમે જાણો છો કે આમાંથી આવનારા દિવસોમાં અબ્દુલ કલામ, વિક્રમ સારાભાઈ એના પ્રકારના વૈજ્ઞાનિકો પણ બનશે। અને ઈસરોની જેવું ટૂંકમાં વાત કરું તો સમગ્ર પ્રગતિ જે છે એ 2 શબ્દોમાં સમાયેલી છે અને કહી શકાય કે ક્વોલિટી અને રિલાયબિલિટી, ગુણવત્તા અને વિશ્વસનીયતા, આ 2 શબ્દોમાં ઈસરોની પ્રગતિનો આપણે સંક્ષિપ્ત કહી શકાય। ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ અને કમિશનર શાળાઓની કચેરી દ્વારા દર વર્ષે ગુજરાત રાજ્યની જે સંસ્કૃત પાઠશાળાઓ છે આ સંસ્કૃત પાઠશાળાઓ માટે રાજ્ય સ્તરીય સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે। સંસ્કૃત શાળા અધ્યાપક મંડળના આયોજનથી અને આજે અહીં મોરબીમાં સદગુરુ સંસ્કૃત મહાવિદ્યાલયના યજમાન પદે આ સ્પર્ધા 32મી રાજ્ય સ્તરીય સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે અને આ સ્પર્ધાની અંદર 450 વિદ્યાર્થીઓ ઋષિકુમારોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે અને 100 જેટલા નિર્ણાયકો સહિત 700 જેટલા ગુરુજનો અને ઋષિકુમારો દ્વારા આ 3 દિવસની રાજ્ય સ્તરીય સ્પર્ધા છે અહીંયા થવાની છે અને એની અંદર 36 પ્રકારના વિવિધ સ્પર્ધાઓ છે અને આ પાઠશાળાની અંદર 5 પ્રકારના 5 રૂમની અંદર એક સાથે આ સ્પર્ધાઓ થઈ રહી છે। આ સ્પર્ધાની સાથે સાથે આ ખોખરા હનુમાનજીનું જે પરિસર છે, મંદિર છે, એમાં આ સદગુરુ સંસ્કૃત મહાવિદ્યાલય દ્વારા અંતરિક્ષ વિજ્ઞાન પ્રદર્શન ઈસરોના પણ આયોજન કરવામાં આવ્યું છે અને આ રીતે જ્ઞાન અને વિજ્ઞાનના સમન્વય થકી અને સાથે સાથે અહીંયા અનાથાશ્રમ અને વૃદ્ધાશ્રમ એનું પણ લોકાર્પણ થવાનું છે અને આવા સુંદર ત્રિવિધ કાર્યક્રમની અંદર આજે અહીં મોરબીની અંદર 28, 29 અને 30 તારીખ માટે 3 દિવસનું આયોજન છે એ કરવામાં આવ્યું છે અને સંસ્થા દ્વારા ખૂબ સરસ આયોજન થયું છે અને વિદ્યાર્થીઓ ઋષિકુમારો માટે ખૂબ સુંદર વ્યવસ્થા પણ કરવામાં આવી છે। ગુજરાત સરકાર છે, શિક્ષણ વિભાગ છે એ આ સ્પર્ધા માટે
8 લાખનું યોગદાન આપે છે અને આ રકમ છે એ સંસ્કૃત અને સંસ્કૃતિના રક્ષણ માટે કરવામાં આવે છે અને રાજ્ય સરકાર દ્વારા સંસ્કૃતિના સંવર્ધન માટે આ પાઠશાળા દ્વારા જે પણ વિદ્યાર્થીઓ છે એ આ રાજ્ય સ્તરીય સ્પર્ધામાં વિજેતા થશે એવા પ્રથમ ક્રમાંકિત વિદ્યાર્થીઓ છે એ રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધામાં ભાગ લેવા જશે અને એ રીતે એ ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરશે. આ રાજ્ય સ્તરીય સ્પર્ધા છે. આમાં જ્ઞાન, વિજ્ઞાન, શાસ્ત્ર એનો એક સરસ મજાનો ત્રિવેણી સંગમ છે 3 દિવસ માટે. અને હકીકતમાં શાસ્ત્રોના પુરાણોના જ્ઞાનમાંથી જ આ વિજ્ઞાન પ્રગટ થયેલું છે અને હવે એ પાછા જ્ઞાનને સમજવા માટે આ વિજ્ઞાનની જરૂર છે. આ વિજ્ઞાનનો આધાર લઈને જ ગ્રહોને ને નક્ષત્રોને એને સમજી શકાય અને ગ્રહો નક્ષત્રોની જે સમજ શાસ્ત્રોમાં આપી છે, પુરાણોમાં આપી છે, એમાંથી જ આ વિજ્ઞાનનું નિર્માણ થયું છે. એટલે બધી વસ્તુ એક જ છે. આના જ્ઞાનથી જ વિજ્ઞાન છે અને વિજ્ઞાનથી જ જ્ઞાન છે. એ વસ્તુ સમજવી એ બહુ જરૂરી છે અત્યારે. એટલે 3 દિવસનું આ કાર્યક્રમ છે. આમાં લગભગ 601 જેવા બ્રાહ્મણ બાળકો આખા ગુજરાતમાંથી આવેલા છે અને ઈસરોના વૈજ્ઞાનિકો, બધા અધિકારીઓ એ પણ એમનું સુંદર મજાની આખી વ્યવસ્થા લઈને આવેલા છે અને મોરબીના જિલ્લાની બધી સ્કૂલના બાળકો પણ એનું જ્ઞાન અહીંયા. સંસ્કૃત મારી દ્રષ્ટિએ અનિવાર્ય છે. હકીકતમાં આવશ્યક નથી, અનિવાર્ય છે. જરૂરી નહીં પણ બેહદ જરૂરી છે, શ્વાસની જેમ. કારણ કે સંસ્કૃતિ અને સંસ્કાર એ 2 વસ્તુની જો રક્ષા કરશું તો જ સનાતનની રક્ષા થશે. અને સંસ્કૃતિ અને સંસ્કારને બચાવવા માટે સંસ્કૃત બચે એ જ મુખ્ય વાત છે. રનિલભાઈ કારિયા છે અને મોરબીના રહેવાસી છીએ અમે. મોરબીના ભરતનગર બેલા રોડ ઉપર આવેલ ખોખરા હનુમાન ધામ મંદિર, જ્યાં અગ્નિ અખાડાના મહામંડલેશ્વર શ્રી 1008 માં કંકેશ્વરી દેવીના સાનિધ્યમાં જે અહીંયા વેદ પાઠશાળા, અન્ય ઘણી બધી સેવાકીય પ્રવૃત્તિઓ ચાલે છે, ત્યારે આવી પાવન જગ્યા ઉપર આજે 3 દિવસીય મહોત્સવ ઉજવાઈ રહ્યો છે, જેમાં સંસ્કૃત પાઠશાળાના બાળકોની રાજ્ય સ્તરીય સ્પર્ધા, શિશુગૃહ એટલે કે એક અનાથ આશ્રમ અને વૃદ્ધાશ્રમનું જે લોકાર્પણ છે, આવા 3 દિવસના આ સરસ મજાના કાર્યક્રમમાં વેદ જ્યારે સંસ્કૃત અને વિજ્ઞાનનો એક ખૂબ જ સારો જે સંયોગ અહીંયા જે જોવા મળે છે કે એક બાજુ વેદના પાઠશાળાની સ્પર્ધા ચાલુ છે તો બીજી બાજુ ઈસરોનું પ્રદર્શન ચાલુ છે. ત્યારે આ નવા ભારતની અંદર એવું જોવા મળે છે કે વેદ વિજ્ઞાનની આંગળી પકડી અને ભારત પરિભ્રમણ કરાવતું એવું અહીંયા દર્શન થઈ રહ્યું છે. આ ઋષિકુમારો અહીં પાઠશાળાની અંદર પૂરા ગુજરાત અને ભારતભરમાંથી 600 જેટલા ઋષિકુમારો અહીં આગળ સ્પર્ધામાં ભાગ લેવા આવ્યા છે. ત્યારે ઋષિકુમારો ભગવદ્ ગીતાના પાઠ આપણે એમને ક્રમ પૂછીએ તો એ ક્રમ નંબરના એ શ્લોક બોલીએ તો એ શ્લોક કયા ક્રમ નંબરનો છે એના ક્રમ કહી દઈએ, કયા પેજ ઉપર છે એ કહી દઈએ. તો આ જોઈ અને આપણને એવું થાય છે કે ભારતની અંદર સંસ્કૃત જે છે એ ડગલે ને પગલે આજે વિજ્ઞાનની સાથે ખભે ખભો મિલાવીને ચાલે છે. ત્યારે ખૂબ આનંદ થાય છે કે હિન્દુ સંસ્કૃતિ જે જળવાઈ રહી છે એ આવા જે મા કંકેશ્વરી દેવી જે ચલાવી રહ્યા છે એવા કાર્યક્રમોથી જે છે આપણું સંસ્કૃત જળવાઈ રહ્યું છે. ઓમ ગુરું ગણપતિં દુર્ગાં ભાસ્કરં શિવમચ્યુતમ બ્રહ્માણાં ગિરજાં લક્ષ્મીં વાણીં વંદે વિભૂતયે. મારું નામ વેદમૂર્તિ શ્રીરામ પાંડે છે અને હું મહીસાગરના કાંઠે શ્રી અનારામ ધામ ધાર્મિક ન્યાસ દ્વારા સંચાલિત વૈદિક ગુરુકુલના સંચાલન કરું છું. આ તહતમાં આ સંદર્ભમાં અમે મોરબી આવ્યા કેમ કે દર વર્ષે ગુજરાત રાજ્ય સ્તરીય શાસ્ત્રીય સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. એ વિષય લઈને અમે અમારા ઋષિકુમારો, બ્રહ્મચારીઓ, બટુકો સાથે આવ્યા. અહીંયા સ્પર્ધાનું આયોજન કરવામાં આવે શું કામ? એક પ્રશ્ન છે. પોતપોતાનું જ્ઞાનને પ્રમાણિત કરવા માટે, પોતપોતાનું જ્ઞાનનું પ્રદર્શન કરવા માટે અહીંયા બધા જ્ઞાન યજ્ઞમાં એકત્રિત થયેલા છે. આ આયોજન 3 દિવસનું છે
અને એમાં 36 જેવું સ્પર્ધાઓ છે અને જેટલા પણ ઋષિકુમારો સ્પર્ધકો અહીંયા આવેલા છે બધા પોતપોતાનું ગ્રંથોને આત્મસાત કરીને આવ્યા છે અને અહીંયા પ્રદર્શન કરે છે. અને મોરબીમાં અમે આવ્યા પહેલી વખત તો હનુમાનજીના એટલો વિશાલ દિવ્ય વિગ્રહનો દર્શન કરીને આનંદ થયો અને અહીંયાનું બધું જે વ્યવસ્થા છે એ પણ બહુ સારું છે અને એક શોભનીય દર્શનીય પણ છે. તો અમે બધા દર વર્ષે એક સાથે જોડાઈએ છીએ અને આ સ્પર્ધાનું ભાગ લઈને પોતપોતાનું જ્ઞાનને પ્રદર્શન કરીએ છીએ. અસ્તુ. દીપકભાઈ ભરતભાઈ છે. હું આ સંસ્થા દ્વારા સંચાલિત બ્રહ્મર્ષિ શ્રી કેશવદેવ વેદ વિદ્યાલય તથા શ્રી સદગુરુ સંસ્કૃત મહાવિદ્યાલયમાં પ્રિન્સિપાલ તરીકે સેવા આપી રહ્યો છું. આજે અહીંયા આયોજન છે, કઈ રીતની સ્પર્ધાનું આયોજન છે, કેટલા લોકો અને કેટલા ઋષિકુમારો આમાં લાભ લેવાના છે? જી બિલકુલ. આજે જે આ પુણ્ય પવિત્ર ખોખરા હનુમાન હરિધામની ભૂમિમાં જે આયોજન ચાલી રહ્યું છે, આજથી જેનો પ્રારંભ થયો છે. આમ તો કહીએ તો 3 ઉત્સવ એકસાથે ચાલુ થયા છે. જ્ઞાન, વિજ્ઞાન અને પરમાર્થનો ત્રિવેણી સંગમ સધાયો છે. જ્ઞાનમાં 36 વિષયોની શાસ્ત્રીય સ્પર્ધા, વિજ્ઞાનમાં ઈસરોનું એક્ઝિબિશન અને પરમાર્થમાં આ ભૂમિ પર અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમ અને અતિથિ ભવનનું ઉદ્ઘાટન થવાનું છે. વિશેષ આજના આ દિવસે જે કાર્યક્રમનું ઉદ્ઘાટન થયું એમાં ઈસરોનું એક્ઝિબિશન અને સાથે રાજ્ય સ્તરીય શાસ્ત્રીય સ્પર્ધા, જે ગુજરાત રાજ્ય લેવલની સ્પર્ધા હોય છે. આ વર્ષે 32મી સ્પર્ધાનું આયોજન છે. આ સ્પર્ધાનું 32મું વર્ષ છે. સાથે 36 વિષયોની સ્પર્ધા છે. અને આ સ્પર્ધામાં જે ઋષિકુમારો પ્રથમ ક્રમે આવે એ લોકો ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરી અને અખિલ ભારતીયમાં જાય છે. ને વિશેષ એ વાતનો આનંદ એ પણ છે કે આ વર્ષે અખિલ ભારતીય સ્પર્ધા દિવ્ય અને ભવ્ય રામ મંદિર નિર્માણ થયા બાદ, ભગવાન રામનું ત્યાં સ્વરૂપ પ્રતિષ્ઠિત થયા બાદ અયોધ્યા મુકામે ફેબ્રુઆરીમાં એ યોજવામાં આવનાર છે. આ સ્પર્ધામાં કંઠપાઠ સ્પર્ધા હોય, એમાં ગીતાજી, અમરકોશ, અષ્ટાધ્યાયી, ધાતુ કંઠપાઠ, સુભાષિત કંઠપાઠ આદિ વિષયો હોય. શલાકા સ્પર્ધા હોય, જેમાં સાંખ્ય, ન્યાય, મીમાંસા, વ્યાકરણ, સાહિત્ય, પુરાણ આદિ વિષયોની શલાકા સ્પર્ધા હોય. અને સાથે સાથે આ ન્યાય, વ્યાકરણ, મીમાંસા આદિ વિષયોની ભાષણ સ્પર્ધા પણ હોય. કંઠપાઠ સ્પર્ધા એને કહેવાય છે કે નિર્ણાયક જેમાં પૂછે, માનો કે ગીતાજી ગ્રંથ છે તો ઋષિકુમારની તૈયારી કેવી હોય, તો ગીતાજી સંપૂર્ણ સીધા બોલી જાય, સંપૂર્ણ ઊંધા બોલી જાય. મંડુક પદ્ધતિથી બોલે, 1, 3, 5 એ ક્રમમાં બોલે, એમાં પણ ઉલટા ક્રમમાં બોલે. તમે શ્લોક બોલે, ક્રમ બોલે, આપણે ક્રમ પૂછીએ, શ્લોક બોલે, આપણે ઉવાજ પૂછીએ તો ઉવાજ પણ કહી દઈએ, સંખ્યા બતાવે. અને ઇવન એ શ્લોક જે બોલે છે એને જે પુસ્તકમાંથી કંઠસ્થ કર્યું છે એ પુસ્તકના કયા પેજ પર છે એ પણ એ ઋષિકુમાર બતાવી દે છે. કંઠપાઠ સ્પર્ધા, આવી રીતે શલાકા સ્પર્ધા, જેમાં એક નિર્ણાયક, 3 નિર્ણાયક હોય. એમાં એક ગ્રંથ હોય, ગ્રંથમાં સોનાની શલાકા ગમે ત્યાં વચ્ચે પેજમાં પધરાવે, પછી પેજ ખોલે અને ત્યારથી કે અહીંથી બોલો, ત્યારથી સ્પર્ધકે બોલવાનું જ્યાં સુધી નિર્ણાયક ના ન કહે ત્યાં સુધી. એવા 3 રાઉન્ડ થાય. પહેલા રાઉન્ડમાં કંઠપાઠ હોય, બીજામાં અર્થાવબોધ હોય અને ત્રીજામાં શાસ્ત્રાર્થ હોય કે આ કઈ રીતે મૂકવામાં આવ્યું છે. અને એક ભાષણ સ્પર્ધા હોય, જેમાં 1 કલાક પહેલાં માત્ર વિષય આપવામાં આવે અને વિષય પર 10 મિનિટ સુધી એ ઋષિકુમારે બોલવાનું હોય છે, જેમાં વિષય નિરૂપણ, એની હાવભાવ આદિને આવરી અને ક્રમ એને પ્રાપ્ત થાય છે, નંબર આપવામાં આવે છે. તો શાસ્ત્ર અને પરંપરાને બચાવતી અને આપણી સંસ્કૃતિને ગૌરવ અનુભવ થાય એવી કોઈ સ્પર્ધા હોય તો એ છે આ રાજ્ય સ્તરીય શાસ્ત્રીય સ્પર્ધા.